2023 પહેલો દિવસ છે અને તમને બધાને હેપી ન્યુ યર કહેવાનું ભૂલી ગયો કે હેપી ન્યુ યર હેપી ન્યુ યર હેપી ન્યુ યર। જય માતાજી મિત્રો, સ્વાગત છે બધાનું છે નોર્મલ મતક। કેમ છો પાર્ટી? મજામાં છો? તો ઓળખાણ પડે કે નહીં? ઓળખી ગયા છે આપણે, આપણી ચેનલમાં આવીને આપણે જોયું તો ઓળખી જ ગયા છે। તો કેમ છો બધા? મજામાં? તો ઘણા સમય પછી મળ્યો એટલે કીધું ઓળખાણ પડે કે નહીં તમને બધા। તો ઘણા સમયથી આપણે વ્લોગ તો બનાવવાનું બનતું, મિની વ્લોગ બનાવવાનું બન હતું અને આજે છે 2024 પહેલો દિવસ, તો શરૂઆત કરી નાખી છે એટલે કે પાછા વ્લોગ બનાવવાની શરૂઆત કરી નાખી। તમે જેવો સપોર્ટ કર્યો એનાથી ડબલ ટ્રિપલ 5-10 ગણો સપોર્ટ કરવાનો છે તમારે બધાને, ને કંઈ ભેગું થાય એમ છે નહીં ભાઈ। તો લાઈક છે સબસ્ક્રાઈબ તો અત્યારથી જ કરી દો અને હવે તમને બહુ મજા આવે એવો વ્લોગ આવશે। અને આજ તો ભાઈ આમ ગણું તો ડબલ ખુશીનો દિવસ છે, કેમ કે 2024 પહેલો દિવસ છે। મારી ક્યુટ વાઈફી એટલે કે મારી વાઈફનો બર્થડે છે એટલે મારા માટે તો ખુશીનો દાડા છે ભાઈ, મજા। તો અત્યારમાં તો આવી ગયો તો સિરેની ક્વીન વાડીમાં આટા મારવા માટે। એ છે આપણા જીરા, જેમાં ઝાકળ આવી ગયો થોડો ઘણો બધો આવી ગયો છે, પણ હાલ્યા રાખે એવું તો એમાં કાંઈ મૂંઝાણ હોય નહીં। અને શું કહેવાય, સાંજે આવી ગયો તો વરસાદ, થોડોક બહુ ઝાઝો નહીં પણ આવી ગયો તો વરસાદ। તો હાલો આગળ તો ને ઘણા સમયથી વ્લોગ બનાવી નથી એટલે જરાક તો હસવું આવે મને, હસવું તો નથી આવતું પણ શું કે ખુશી એટલે હસવું આવે છે, ખુશીનો દાડો એટલે ખુશીનો દિવસ એટલા માટે। અને શું કે આ બધું લઈને આવી ગયો તો વિડીયોનું બનાવવા માટે તે પડામાં બધા મને જોવે છે કે આ બધું કરે છે, હું હાથમાં સ્ટેન્ડ ને એવું બધું લઈને કરે છે, હું જોઈ રાઈડ નાખે બંધ કીધું મોટરને। તો હાલો ઘરે જઈને જવાનું છે ચકલા ઉડાવવા માટે જાહેરમાં। તો હવે એ કરવી પહેલાં ઘરે પગી જવી, જરા માટો મારી લીધો છે અને તમને પણ કહી દીધું હું કર્યું હું નહીં। તો શું કે વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહ્યો, ખૂબ મજા આવશે। આજે 2023 પહેલો દિવસ છે અને તમને બધાને હેપી ન્યુ યર કહેવાનું ભૂલી ગયો કે આપણે નવું વર્ષ શરૂ થઈ જાય દિવાળીના બીજા દિવસે તે, પણ આ કોઈક અંગ્રેજીની ઓલાદ હોય એને હેપી ન્યુ યર ભાઈ ઘણા હોય ભાઈ, બધા જે કહેતા હેપી ન્યુ યર તો તમને પણ હેપી ન્યુ યર। બાકી આપણું નવું વર્ષ તો દિવાળીના બીજા દિવસે શરૂ થઈ ગયું, પણ આ બધા મેં તો હેપી ન્યુ યર। મોઢે ચડાવી શીખલું એટલે કે માસ્ક પહેરીને આવી ગયા છે, આપણું ફેવરેટ વસ્તુ તમને ખબર, આપણે ગમે ત્યારે માસ્ક આપણા મોઢે હોય છે। આવી ગયા છે ક્યાં ખબર છે, દેખાય છે, હાથમાં લીધું ગોફેન, ઘણાને ખબર ઘણાને ના ખબર, તો હાથમાં લીધું ગોફેન આવી ગયા જાહેરમાં। કેમ કે ઉડાડવાને સામાથી ચકલા જાહેર પાકે છે, એમાં પાકવા માટે રાખીએ છે, એમાં જો શું કહેવાય ક્યાંય ત્યારે હોય નહીં એટલે બહુ આવે ચકલા, તો ઉડાડવાને ખાઈ જાય છે, નકર રહેવા જતા નથી, આ જ કરે છે નકર। તો હું આવી ગયો ગોફેન લઈને ચકલા ઉડાડવા માટે, અને શું કહેવાય ઉડાડેથી ચકલા બકલા ને મેં તમને કીધું હતું કે મારી વાઈફનો બર્થડે છે, હવે એના તો ખબર નથી કે હું વ્લોગને બનાવવું છે, લગભગ કોઈ 100% એને ખબર નથી કે હું વ્લોગને બનાવું, ઇન્સ્ટાગ્રામમાં બનાવવી ખબર છે પણ હવે યુટ્યુબમાં બનાવવી ખબર નથી। તો આજે સરપ્રાઈઝ આપી એને પણ જોશે એનું શું રિએક્શન છે, પછી તમારી સાથે હું શેર કરીશ। એને તો નહીં શેર કરી શકું એનું રિએક્શન, તો કેમ કે એ ત્યાં હોય હું આવ્યો એટલે એનું રિએક્શન શેર થાય ને, તો એનું રિએક્શન શું હતું તમને જરૂરથી જણાવીશ। તો હજી સુધી ન લાઈક છે સબસ્ક્રાઈબ કરી હવે તો કરી જ દો યાર, એમાં હાલશે જ નહીં, અને કન્ટિન્યુ બનાવી રહેજો, આગળ તો બહુ મજા આવશે। તો હાંજી મિત્રો, હવાના તો પછી આપણે કાંઈ વ્લોગ બનાવી દીધો, કેમ કે કામમાં જેવા કાંક હતા ને, શું કે બે ગયા હતા ચકલા ઉડાડવા માટે, તમને ખબર છે ત્યાં જઈને પછી હતા ઘરે, તો પછી કપડાં આમ તો બદલાય હતા ને, નાયા નથી, જે નાવ કાલે નાહતા હતા, ના તો નાવા નથી, તો હતા ઘરે પછી કાંઈ વ્લોગ બનાવીને બપોરે કરી લીધું, અત્યારે આગળ ગયા 4:30, અત્યારે હું બેસી ગયો હાથમાં ગાઉને લઈને, દેખાય છે બ્લેક ટી એટલે કાળો ચા બનાવવા માટે। મારા પપ્પાનો ફોન આવી ગયો બાપુજીનો, કે શું કરે, મેં કાંઈ નહીં હું તો નિરાતે, તો કે ચા બનાવતો હોય દૂધ હોય તો દૂધ તો ગાતું નહીં, તો મેં બ્લેક ટી ઠપકાઈ દીધી। તમારે બધાને પીવે તો ઘરે બનાવીને પી લઈએ, અહીંયા આવું ઠરી જાય ને એટલે ઘરે બનાવી નાખો બ્લેક ટી, કોને આવડે ને કોને આવડતું નીચે કોમેન્ટમાં કહી દીજો બ્લેક ટી આવડે આપને, આમ તો ક્યાં હોય જ નહીં, પાણી ચાની ભૂકી ખાંડ નાખીને હમે નાખો બની જાય બ્લેક ટી, આ હારી, પણ આપણે ચા પીતા નથી, તો હાલો જલ્દીથી બની જાય। પછી મારા પપ્પા ઉડાડે ચકલા જારમાં, એને દેતો અને પછી જોઈએ આગળનો પ્લાન શું છે। તો બ્લેક ટી તો મારા પપ્પાને લઈ આવ્યો અને અત્યારે ધીરે કાંક આટલો હું નીકળી જાઉં વાડી માટે ઠોકવા માટે, બોર ખાતો કેમ કે ઘરે લાગ્યા છે ને, અને મોબાઈલમાં પણ કેમેરામાં પણ ચાર્જિંગ છે ને 10% હા, તો વાડી માટે ઠોકતા એવી મસ્ત રીતનો ઢળતી સાંજનો લુપ્ત ઉઠાવતા આવ્યું, બોર ખાતો નીકળી જાઓ, ચાલો સીધા વાડીમાં।